કે આ અમારા જે શેઠ છે એ મને કશું કહેતા નથી. એટલે એ કહે છે કે ખરેખર તમારી જે ચિંતા છે એ મને કહો કે કેમ આટલા બધા તમે ઉદાસ રહો છો, ઘણા બધા દિવસ થઈ ગયા તમે મને કહેતા નથી. ત્યારે આ ધનજી શેઠ હતા એ પોતાની ધર્મપત્ની સુમનને કહે છે કે જો મેં વિચાર્યું છે કે આપણી 7 પેઢી એ વાપરે ને પૈસા તો પણ આપણી પાસે ધન ખૂટે તેમ નથી, પરંતુ 8મી પેઢી એ શું વાપરશે એની મને ચિંતા થાય છે. એટલે આ જે સુમન હતી એણે કહ્યું આ ધનજી શેઠને, જુઓ આપણે આ નગર છે ને એ નગરની અંદર એક મહાત્માજી રહે છે અને એ મહાત્માજી પોતે